નમસ્તે ગુજરાત, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ પર। આજે હું તમને આવનારી પોલીસ ભરતી 2026 વિશે માહિતી આપીશ। કોણ તૈયારી કરી શકે, કોણ ન કરી શકે, સિલેબસ, સિલેક્શન પ્રોસેસ, એજ લિમિટ, બધી જ માહિતી આ વિડીયોમાં મેં તમને આપીશ। અમારી ચેનલ પર બધી જ આવનારી ભરતીની માહિતી એન્ડ તૈયારી કરાવવામાં આવે છે। અને હા, બહેનો માટે અમુક ભરતીની માહિતી અલગથી આપવામાં આવે છે। જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો તે આ વિડીયોને તમારા ભાઈ, બહેન, દીકરી કે તમારા મિત્ર સુધી જરૂર પહોંચાડજો। અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત એક સરસ સુવિચારથી કરીએ। સુવિચાર: પડી જવું એ હાર નથી, પણ જ્યારે તમે ઊભા થવાની ના પાડી દો ત્યારે તમે ચોક્કસ હારી જાઓ છો। ચાલો આપણે વિડીયો તરફ આગળ વધીએ। ગુજરાત પોલીસ 2026, ગુજરાત પોલીસની ભરતી જે આવવાની છે 2026ની, એના માટે આપણે વાત કરીશું। પોલીસની તૈયારી કોને ન કરવી? ઉમેદવાર નીચે જણાવ્યા પૈકીની એક કે તેથી વધારે શારીરિક ખામી ધરાવતો હશે તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે। મતલબ કે જે નીચેની જે ખામીઓ અહીંયા દર્શાવેલી છે એમાંથી કોઈ પણ જે ખામી હોય છે એ હોય તો એ ફોર્મ ના ભરે તો વધારે સારું રહેશે। કેમ કે પછી સિલેક્ટ ના થાય, આપણે મહેનત કરી અને સિલેક્ટ ના થાય તો વધારે દુઃખ। વાંકા ઢીંચણવાળા, ફૂલેલી છાતી, ત્રાંસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ અંગ મતલબ કે ફ્રેક્ચર થઈ ગયેલું હોય, સડેલા દાંત, ચેપી ચામડીનો રોગ, રંગ અંધત્વની ખામી, આ 10માંથી કોઈ બી ખામી હોય તો તમે ફોર્મ ના ભરો। બટ આ જે છે ચેપી ચામડીનો રોગ, સડેલા દાંત, આ બધું એટલું બધું ઇફેક્ટ નથી કરતો। કોઈને આવી બીમારી હોય તો ભરી શકો છો। ઊંચાઈ અને છાતીની વાત કરીએ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે। તો સૌથી પહેલાં આપણે ભાઈઓની વાત કરીએ તો ભાઈઓની ઊંચાઈ જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી આ બધા જ માટે 165 સેન્ટીમીટર ઊંચાઈ રહેશે અને એસટીવાળા માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ રહેશે। છાતીની વાત કરીએ તો છાતી 69 સેન્ટીમીટર છાતી રહેશે અને 5 સેન્ટીમીટર ફૂલાવો, મતલબ કે 79 + 5 = 84 cm। બહેનો માટે વાત કરીએ તો બહેનોની ઊંચાઈ જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી માટે 155 સેન્ટીમીટર ઊંચાઈ અને એસટી માટે 150 સેન્ટીમીટર ઊંચાઈ। બહેનોને છાતીનું એવું કંઈ આવતું છે નહીં, એટલે ફક્ત એમાં ઊંચાઈ જ છે। કોન્સ્ટેબલની હું અહીંયા તમને ફક્ત ને ફક્ત કોન્સ્ટેબલની માહિતી આપીશ। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવી તો ફક્ત ને ફક્ત 12 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ છે। એમાં કોઈ ટકા બકા માગતા છે નહીં। જે 3 ટ્રાય પણ પાસ છે એ પણ ફોર્મ અપ્લાય કરી શકે છે। હવે એજ લિમિટની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ભાઈઓની વાત કરીએ 18 થી 33 વર્ષ એજ રહેશે। ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી માટે +5 વર્ષ એજ રિલેક્સેશન આપેલું છે। બહેનો માટે વાત કરીએ તો 18 થી 38 વર્ષ ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી માટે +5 વર્ષ એજ રિલેક્સેશન। સિલેક્શન પ્રોસેસની આપણે વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ ટોટલ 4 રાઉન્ડ આવે છે। એમાં સૌથી પહેલાં ફિઝિકલ એક્ઝામ જેને આપણે દોડ કહીએ છીએ, એના પછી રિટન એક્ઝામ જેને આપણે લેખિત પરીક્ષા કહીએ છીએ, એના પછી મેડિકલ થશે અને એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે। તો સૌથી પહેલાં આપણે ફિઝિકલની વાત કરીએ। દોડ ફક્ત ને ફક્ત ક્વોલિફાય કરવાની રહેશે, એના કોઈ આપણને માર્ક આપવાના નથી। ભાઈઓનું જોઈએ તો 5 કિલોમીટર રનિંગ કરવાનું રહેશે 25 મિનિટમાં। બહેનો માટે 1600 મીટર 9.5 મિનિટમાં અને એક્સ સર્વિસમેન માટે 2400 મીટર 12 મિનિટ અને 30 સેકન્ડમાં। દોડ બહુ જરૂરી છે। જેને પણ પોલીસ બનવું છે એના માટે દોડ ખૂબ 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 જરૂરી છે। કેમ કે 70 થી 80% લોકો એવા હોય છે જે દોડમાં ફેલ થાય છે। હવે આપણે લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષામાં પાર્ટ એ પ્લસ પાર્ટ બી બરાબર 200 MCQ આવશે અને 200 માર્ક્સ। ટાઈમ 3 કલાકનો, મતલબ 180 મિનિટ। એમાં પાર્ટ એ પાર્ટ બી બંને પાર્ટની આપણે વાત કરીએ તો પાર્ટ એમાં
80 માર્ક 80 ક્વેશ્ચન આવશે, મિનિમમ 40% ક્વોલિફાય માટે જોઈશે. નેગેટિવ માર્કની આપણે વાત કરીએ તો 0.25 માર્ક નેગેટિવ રહેશે. સિલેબસ અને માર્કની વાત આપણે કરીએ. પાર્ટ એમાં તો ગણિત 30 માર્કનું પૂછાશે, રિઝનિંગ 30 માર્કનું હશે, ગુજરાતી 20 માર્કનું, ટોટલ 80 માર્કનું પૂછાશે અને પાસિંગ માર્ક 32 રહેશે. મતલબ કે મેં તમને આગળ વાત કરી એવી રીતના 40% પાસિંગ માર્ક છે, તો એવી રીતના આપણે વાત કરીએ તો ટોટલ 80 માર્કના 40% બરાબર 32 થાય છે. પાર્ટ બીની વાત કરીએ. પાર્ટ બીમાં પણ 120 માર્ક 120 MCQ આવશે. 40% મિનિમમ ક્વોલિફાઈડ છે, મતલબ કે 120માંથી 40% માર્ક તમારે લાવવાના રહેશે. નેગેટિવની વાત કરીએ તો 0.25 નેગેટિવ છે. આમાં આપણે સિલેબસની વાત કરીએ તો બંધારણ 30 માર્ક, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ 40 માર્ક, ઇતિહાસ, ભૂગોળ, વારસો 50 માર્ક અને ટોટલ 120 માર્ક. પાસિંગ માર્ક 48. જેમ કે મેં આમાં પણ તમને આગળ વાત કરી એવી રીતના કે 40% પાસિંગ માર્ક છે, તો 120ને આપણે 40% કરીએ તો 48 માર્ક્સ થાય છે. હવે આમાં જોવાનું એ છે કે પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં 48. જો 32 અને 48 આવે તો જ તમે પાસ કહેવાય. પાર્ટ બીમાં તમારે 120માંથી 100 માર્ક્સ અને પાર્ટ એમાં 120માંથી 31 માર્ક આવે તો પણ તમે ફેલ ગણાવો છો. તો બંનેમાં 40% પાસ. જય હિન્દ.